મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. ઘણા દિવસ પછી પાછો એક બીજો હાલો આજે ને વ્લોગ બનાવી નાખી. હાલે છે આપણે જો મગફળી ઓરવાનું કામકાજ. છેલ્લો વિડીયો આપણે કૂવામાં આડા બોર કર્યો હતો એનો બનાવ્યો હતો અને કૂવામાં 3 આડા બોર કર્યા હતા. બે તો તમને એ વિડીયોમાં બતાવ્યા હતા. ત્રીજો હોય ને 232 ફૂટ લાંબો કર્યો ભાઈ, હાવ કોરો ગયો ત્રીજો. અને બેમાં જરા જરા પાણી આવ્યું હતું. ટૂંકમાં નવું પાણી નથી આવ્યું, એ ટીપા પડતા ને એ ટૂંકમાં બંધ થઈ ગયા ને એ ટીપા પાછા બોરમાં ભરીને આવે છે. એટલે એવું કંઈ ખાસ વાયમાં પાણી આવ્યું નથી. અને ઓરાવણું તો આપણે બોરની મોટર છે ને ઊભી પછવાડે મકાનના એમાં આવે છે. જોકે એમાં હવે આજ ગઈ રાતે થઈ ગયું. સહિતા મગમાં છેલ્લેથી લીધું છેલ્લા પાણીમાં પટાણે બધા મોટરું બંધ છે ને મુકાઈ ગયા ને એટલે પાછું તાર ભરાઈ ગયું હતું. અને આપણે વેલેરું પડું તૈયાર કરી અને મારી મૂકી એટલે હવે 3.5 ક્યારા રહ્યા, 6 આયરોનો ક્યારો કરી. બાકી બધું પી ગયું, ટૂંકમાં 75% જેવું પી ગયું હે. હવે 25% જેવું છે ભાઈ. એ હવે 25% જેવું છે ને એ પાછા લગભગ મને એમ લાગે અઠવાડિયું 10 દી નીકળી જાય, કારણ કે હવે ઉલારે પાવાનું થાય. અને આ 70% છે ને એ બધું એક લઠું પીધું, એક જ ધારું કન્ટિન્યુ. તો બહેના જો વિડીયોમાં પરમદીજી પાયું નહીં, આજ બપોર પછી કદાચ વાવણી થાય તો કરીશું, નકર પછી કાલે સવારમાં વિડીયોમાં બનાવજો. ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરી લેજો ને પાવર મૂકી દીધો, લાઇટ જોડે પાણી મૂકી દીધું, લાઇટ તો છે તો મોટર ચાલુ કરી આવું પછી કન્ટિન્યુ કરી વ્લોગ. હાલો, પાણી આપણે પાછું આવી ગયું હે. હવે લગભગ થોડીક વાર પછી ફૂલ લાઇટનો વારો આવ્યો પછી વાંધો નહીં આવે. ડીમ લાઇટમાં જરાક ગાંધ્યા કરે છે. રાતે કન્ટિન્યુ સરખું આવે, વી ઉગે એટલે લબાલબી ચાલુ કરી દઈએ. અને વાત કરીએ આપણે વિડીયોની, તો વિડીયોમાં તો શું છે કે હવે બહુ ઉકલતું નથી. બીજા નંબરમાં કામની ભીડ ટૂંકમાં આમાં ધડવાય બોલાવી દીધી. જો આડી બોરો લાવી હતી પછી આપણે માંડવી ફોલીને ખાતર વાવ્યું બધા ખેતરમાં. ઓલું 20-20-0-13 રાપવું હોય ગયું અમારે કામ જીપીએસથી સાંજ દીધા હતા. ખાતર ભર્યું, ખાતર વાવ્યું, એવું બધું ટૂંકમાં ધડબડાટી બોલાવી નથી છેલ્લા 7-8 દીમાં. એમાં પછી વિડીયો બનાવવાનું અહીંયા જ ના હોય એટલે પછી એને બંધ રાખતો વિડીયો. હવે ઉકળતું નથી મોર જેવું. આ તો કંઈક પારવા નાખતા રહે તો ચેનલ બંધ ના થાય આપણે. અને સવારનો વ્યૂ જોઈ લો તમે. આની કોરા ગારિયા વાદરા થયા અટાણે મજા આવે. તો 10 વાગ્યા ને એટલે હાવ તડકો ચકચકાટી કરીએ. અને એ જે બપોરે પાણી વારવામાં ધૂળ તપે વાત દેવા દે તમે. હવે તો આપણે કામ કાઢી નાખું. આ થોડું કર્યું તો બોરમાં પાણી આવી જાય ને તો 2-3 દીમાં પી જાય. નકર અમે હવે એટલું રાખવું નથી. જો અડધું કરી ગયું હોત ને તો એમ ચાલશે. હવે વરસાદ આવી જાય તો વાવ્યું. હવે આ 3 ક્યારા જ છે એટલે આને ધીરે ધીરે ટોસી અને પલાળી જવા. અને આપણે એક જ પાણી પાઈને વાવણું કરવાનું છે, કારણ કે ઉનાળું મગતા એટલે વધારે ઊંડો તો ભેજ હોય જ. ખાલી જેટલું ખેડાણું ને એટલું હુકાણું છે. એટલે 2 પાણીનો આપણે વેચતા નથી, 2 પાણીની કંઈ ખાસ જરૂર નથી. આમ તો મોટું પાણી જ નથી બીજું કાઢવાનું. આ એક અહીં પી ગયું હવે થઈ ગયું. એ વહેલું ચાલુ કરી દીધું ને એટલે આવેલું, ને કરતા પીએ નહીં. અને આ ઓરવાનું રેકોર્ડ છે. લગભગ મારે બાઈકી નથી કર્યું, મારી જિંદગીમાં ઓરવાણી નથી માંડી. વરસાદના પાણીમાં ટૂંકમાં વાવણું થાય. આ પહેલો રેકોર્ડ છે કે માંડવી ઓરવાનો વારો આવ્યો મારો. હવે કેવી થાય ત્યાં પછી આગળના દિવસોમાં ખબર પડે. તો એટલું પાણી આવે હવે છે ને આપણે બોરમાંથી. કાલ અમે ડાયરેક્ટ પાતા હતા અને કાલ સાંજે પછી ઘટી ગયું ને એટલે વાયુમાં વારવું પડ્યું. હવે જરાક રીમ આગળ થઈ રહે એટલે આમાં બોર એવો આવે કંઈ ફૂલ આવે, ના આવે કંઈ પૂરું ના પછી બેસવાનું શાંતિથી. ડાયરેક્ટ હાલતું આમાં ડાયરેક્ટ
આવતું ને કંઈ. હવે આજનો બી આવે તો ભલે કબલક થઈ જાય હાવ. અને જો બોર તો દેખાઈ ગયો તમને ખબર નહીં પડે. આમાં દેખાશે નહીં. એક બોરમાં પાણી આવે થોડું થોડું, બાકી આની કોર્નરમાં કંઈ ખબર નથી પડતી. એક સારો કોરો જ દેતો, બપોરે દેખાય અત્યારે ના દેખાય કંઈ. ઉપર સૂરજ આવે ને કંઈ. 9 વાગી ગયા. હીરાવી બીરાવી આપણે લેક્ચર આમ પાણી હાલતું હતું એ પૂરું થઈ ગયું ને લાઇટ વહી ગઈ. હવે તો વાયુમાં ઉલારો સળીએ મોડો સાંજે ઢુકડું કાઢવાનું થાય. એક પિયારો પીએ સાંજે. અને અટાણે છે ને હીરાવી આપણે મિની ટ્રેક્ટરમાંથી 50 કિલો વજન કાઢી નાખ્યો. હજી વજનની હતા ને, હવે એની કંઈ જરૂર ન હોય. ખોટું પડામાં ટોર લાગે એના કરતાં મેં કાઢી નાખી. અને આ બાજુ જો, આ બાજુ ઊંઘની તૈયારી થઈ ગઈ. સારું ભાઈને 4-5 દીથી હાલે છે પાણી. એને ટૂંકમાં તરાવીથી આવે લે એ 2 પાણી કાઢીને વાવીએ. અને આ બાજુ સંદીપભાઈએ કાલ ચાલુ કરી દીધું ઓરવણું. એટલે માનો ને હા બાકાજી બોલે આવામાં દહીંમાં હમણાં. હવે છે ને બાપુ ગયા ગામમાં આપણે સક્કડા લેવા. અને આજે મોટો 2-3 દીથી અહીંયા જ છે. સક્કડા છે ને આપણે આ જૂના છે ને, હવે ઓલા જે નવી સિસ્ટમ નહીં હોય ને જોટો, મેં કીધું એ જડે તો લઈ આવો ને. વાવેતર સારું થાય, ટૂંકમાં છૂટું છૂટું દાણા પડે. ટ્રાય કરવી મેં કીધું. હવે નવા સક્કડા જડે ને જોટો તો એ ટપ્પા કરવા ગયા. અને ઊન મોટો થઈ અને બિયારણમાં પટ મારે દવાના. બિયારણ છે આપણે દેશી 11 નંબર. આ વર્ષે બધી મંડી આપણે બિયારણમાં જ વેચાઈ ગઈ. કોરી નીકળી હતી નહીં. અને હવે કોઈને જોતી હોય આવતા વર્ષે તો અગાઉ કહી દેજો. લગભગ તો આવતા વર્ષે બુકિંગ બિયારણમાં જ જશે. કારણ કે આ વર્ષે ઘણા ખેડૂત રહી ગયા હતા બી લેવામાં. હજી ફોન આવે કે ભાઈ 11 નંબર બી છે કે હવે છે ને, હવે અટાણે નહીં, હવે આવતા વર્ષે. એ બધા બહારના જ લઈ ગયા. અહીંયા આજુબાજુ ગામવાળા નહીં. તો આમાં આપણે દવાનો પટ મારવાનો છે. મોટાને ગમતી દવા કઈ છે ખબર? કવર કોમ્બો. કવર કોમ્બો હે. એમાં 2 બોટલ આવે. એક આવે છે આપણે આમાં કવચ. એમાં આવે ઇમિડા પ્રોફિટ 48% જે બાયરના ગૌચુમાં આવે ને એ જ કન્ટેન્ટ. અને બીજું છે કુંડલ. એમાં આવે કાર્બોક્સિન 17.5% અને થાઇરામ આવે 17.5%. ફંગીસાઇડ તરકીડીને હુકારોની શરૂઆતની અવસ્થામાં હોય ને 30-35 દિવસ સુધી, એમાં એમ કે સારો રિઝલ્ટ મળે. એટલે આપણે ટ્રાય કરી છે. તો આ 2 દવાનો પટ મારવાનો છે. 1 મણમાં 40 ml નાખવાની છે 2. અને થોડુંક પાણી લેવાની જરૂરિયાત પ્રમાણે. 2-4 કલાક વહેલો પટ મારી દે ને તો સરખું હાડમાં ઉતરી જાય દવા ટૂંકમાં બીને. તો વિડીયોમાં બનાવીએ અમે ભેરવી લઈએ 1 ગુણ. આપણે અડધી વાળી વવા છે લગભગ બપોર પછી. જે વહેલું પાયું હતું નહીં. બાકી ઓલું તો હવે ગરકે વવા છે કાયમ 1-2 ક્યારો. કારણ કે વાહા મોર પીએ ને એટલે. હજી 3 ક્યારા આપણે હેરંગ પાવાના બાકી છે જોવા. હવે બોરમાં આવીએ ને તો 2-3 દિન પી જાય. નકર વાર લાખીએ. બાકી પાઈ લેવા ધીરે ધીરે. હાલો 10 વાગ્યા છે ને એક આપણે ગુણમાં દવાનો પટ્ટ માર્યો છે. જે મારતા હતા ત્યાં આવો બધો કલર નહોતો, પણ જીમ સુકાય ને એમ એકદમ ઘાટો ગુલાબી પકડતો જાય રંગ. એકદમ મસ્તીનું કોટિંગ થઈ ગયું જોરીમાં નાખી. અને તમે જોયું જો હે. અને એક બીજું એ ખેડૂતને ટાણા ડીઝલની અસર બહુ છે. ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવતો હોય ડીઝલવાળો શું છે આપણે એને અઠવાડિયા 10 દી પહેલાં
ટ્રેક્ટરી આખો વરો હાલે ને એટલો આગો કરી દીધો હે 160 લીટર જેવું ડીઝલ લઈ લીધું હે હવે આખો વરો તુબાકા ના દે ટ્રેક્ટરી ખૂટે નહીં ને એ 2 દી વહેલા ભરી આવ્યું ઠીક થયું નકર મને ના ઝડપ એટલે ડીઝલ બાબતથી વાંધો નથી આપણે વહેલેથી હું કરી લીધી છે હવે નકર અત્યારે વારામાં ઊભું પડે ને એ 2000નું 3000નું ને દીએ તકલીફ તો બહુ છે હવે શું થાય આપણે જોઈએ આગળ હાલો રૂંઝાના 4 વાગ્યા છે હવે બધી તૈયારી થાય છે આપણે વાવણાની તૈયારી અહીંયા થતી હતી મુહૂર્ત આપણે કારુભાઈને કરી દીધું જોવા દીખે ચેમ્પિયનથી જરા કે સોમવાર છે ને કે મુહૂર્ત કરી દઉં લાગણીનું મુહૂર્ત કર્યું હવે આપણે વાવવાનું છે ડબલ જોટો આમાંય ખુશી બહુ મળ્યા બપોર મળે કારણ કે જરાક ચક્કર નાનું આવે એટલે ભેડ થતી હતી બીની પછી અધર લીધી સાપટીને હવે હાલે નહીં ખબર પડે ને હાથીઓ બાથીઓ કરી દઈ શ્રી ગણેશ હાલો હાથીઓ આપણે થઈ ગયો 2 વાર કરવો પડે એક તો જરાક મોં મળી ગયા ભૂલાઈ ગયું પીસું આવરું થઈ ગયું વળી પાછું ભૂલ ઓળવાનું હોય નહીં ને કઈ વાર મને નથી સાંભળતા આપણે કેટલી વાર ગપ્પા મારે હાવ હા એમ નહીં તો ખબર નથી મને એમ નથી ખબર હાલો ફરી બીજી વાત છે ખાઈ લીધું હાલો હાલ તો કહી દો ભોગ ધર દઉં ધરતી માતાજીને હાલો તો કરી ચાલુ આ રીતના કંઈક હાલે આપણે વાહન અને આ રોટર હાલે આવા અહીંયા જરાક ગારો પડે કારણ કે નાકા હતા ને રીજા રાખ્યો આવલું પાણી હાલતું ને નાકા હતા રીજા રાખ્યો સીધી કર લે સીધી કર લે હા હાલો 5 વાગ્યો છે ને અમે 3 ઉથલું મારી છે 3 ક્યારકમાં 1 ક્યાર 1 ઉથલમાં પણ નવા રોટર સરાવ્યા ને ટાર્ગેટ આવતો નથી બિયારણ ઘરા વધારે જ પડી જાય અને જો પતરું એટલું રાખી તો એટલું ખાલા જાય આપણે 1 ઉથલમાં 12 થી 13 કિલો બી નાખવું એના બદલે 16 થી 17 કિલો વહી જાય ઘરા જો પતરું એટલું રાખીએ તો ખાલા જાય અને જે જરાક એલું છે જો એવી મજા નથી આવતી ને હા આ બળવાળું છે ને માથે રોગું ધોરકાઈ ગયું પણ દતારમાં હજી ટૂંકમાં દતાર ફાવતો નથી જોઈએ માથે ડંગડા મૂકવા પડે હાથે એટલે હવે 2 ક્યારે વધારે જેવા છે ને એ મળી રહી 2 ઉઠલું બીજું કાળ બપોર પછી હેરકો બધું વવા છે ખરાર વગર હેરકોમાં આવવાનું ના થાય હાલો 2 ઉઠલું મળી લઈ હવે આ ટાર્ગેટ નહીં આવે બિયારણ બહુ ઘાટું પછી ખાઈ નહીં જાય માંડી ખોટું દૂર થઈ જાય વીઘે 22-23 કિલો પડે ને માપ છે પણ જરાક વધારે પડી જાય 25-26 કિલો વહી જાય
બહુ જેવી સકડામાં મજા નથી આવતી ને જરાક એલું પડે છે એટલે એ રોટર કાલ બદલા નાખું ખરાબ થઈ જાય ને પછી કાલ વાવું હવે રોટરમાં નથી સેટિંગ આવતું આ વણીમાં પેલા ફિટ કર્યો હતો ને તો એક બી ફાટતું ભળ કરતું હતું અધર લીધા એટલે કાં વધારે ઉપાડે ને કાં હાવ ખાલી જાય એટલે આ વણીમાં સક્સેસ નહીં થાય એટલે જાગી રાખવી પડે ને એટલે કાલ પાછા જૂના ચડાવી અને જવા દેવું આમાં કંઈ માપ જ નથી આવતો બીનો કાં ઓછું પડે કાં વધારે પડે હવે જેટલા વાવણું થયું ને એટલામાં આપણે જો રાપ ને હમારમાં હાકી દઈએ એટલે વાહારે નહીં પેક થઈ જાય એટલે ઉગાવો સારો આવે આગળ છે આપણે મીંદડા વિખેડિયા જે કહેવાય તમે અમે તાને વિખેડિયા કંઈ પાછળ રાપ છે અને એની પાછળ હમાર માઢ અને એ માઢમાંથી એક માટી ઊભો આવે છે જો આ નળી પકડી એટલે એકદમ ફિનિશિંગવાળું ને પેક થઈ જાય ધ્રબવાઈ જાય તો એ વાંકી લઉં આ હેડા મારે જરાક સોપાઈ જાય ને પછી નકર દેખાય નહીં શાક ત્યાં થઈ અને વિડીયોને કરી નાખી પૂરો વિડીયો કેવો ખાજો કમેન્ટમાં જણાવજો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો મળી પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો